મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 5 વિષય છે આપણો ગુજરાતી, એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2025 છે એનું આજે આપણે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ, જે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહેશે અને આ પ્રશ્નપત્ર પણ તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ લાભ કરાવશે। માટે વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 5ના દરેક વિષયના અમે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપીશું જે તમને ખૂબ જ ફાયદાકારક રહેશે। સમય તમારો 2 કલાકનો રહેવાનો છે અને કુલ ગુણ તમારા 40 રહેવાના છે। તો સૌપ્રથમ તમને પ્રશ્ન 1 પૂછાશે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। 5 પ્રશ્નો છે, 5 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના આપણે જવાબ આપવાના રહેશે। તેના માર્ક્સ છે 4। એમાં જોઈએ પહેલો કે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો? તેનો જવાબ છે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ પર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોતો। બીજો છે કે છજ્જુ કાકાની દૃષ્ટિએ રાજા કેવા હતા? તો છજ્જુ કાકાની દૃષ્ટિએ રાજા ડાહ્યા અને ચતુર હતા। ત્રીજો, ડાયનાસોરે ભાનમાં આવીને શું કર્યું? તો ડાયનાસોર ભાનમાં આવીને લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ગયો હતો, તેની વિરુદ્ધ દિશામાં ગયું। અને મિત્રો ધોરણ 5ના બીજા વિષયના પણ અમે મોસ્ટ આઈએમપી મોડેલ પેપરના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલું હશે તેમાં આપેલ છે। ચોથો, રામે તાડકાને કેવી રીતે મારી? તો રામે તાડકાને તેમના પિતાશ્રી દશરથ પાસેથી શીખેલી શબ્દવેધી બાણ વિદ્યાથી મારી હતી। નેક્સ્ટ પાંચમો, ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? તો રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપડ સાંભળીને તે ખડખડાટ હસી પડ્યો। અને ધોરણ 5ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાની આઈએમપી વિડીયો અને તમામ માહિતી ત્યાં મૂકવામાં આવશે। બ જોઈએ નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો। 4 પ્રશ્નો આપેલા છે, 4માંથી 3 પ્રશ્નોના આપણે માગ્યા મુજબ જવાબ આપવાના છે। પ્રત્યેકના માર્ક્સ છે 2। એમાં પહેલો, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તેનો પણ સંપૂર્ણ જવાબ આપેલ છે, જોઈ શકો છો। તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નો વાંચી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે। બીજો, બકરી કેવી રીતે મરી ગઈ? તો બકરી શેઠના બગીચામાં સીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના છોડના કૂણા પાન ખાતી હતી। એ જોઈ માળી ગુસ્સે થયો, તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી। બકરી બે કરતી ચીસ પાડી, ત્યાં જ લાંબી લસ થઈ ગઈ અને મરી ગઈ। નેક્સ્ટ છે ત્રીજો કે ડાયનાસોર દેખાવે કેવું હતું? એમનો જવાબ આપેલ છે। અને ચોથો પ્રશ્ન જે છે કે શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માંગતી હતી? તો એમનો પણ જવાબ આપેલ છે। હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું મિત્રો। નેક્સ્ટ મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન 2નો અ છે કે સાચા વિધાન સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। 4 આપેલા છે, 4માંથી ગમે તે 3 તમારે કરવાના છે। એમાં પહેલો છે કે પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા, તો આ વિધાન સાચું છે। બીજો, શેઠે છજ્જુ કાકાને 4 ચાબખા માર્યા, તો આ વિધાન ખોટું છે। ત્રીજો, ટાઈમ શટલ 1 વિમાન હતું, આ વિધાન કેવું છે? ખોટું છે। ચોથો, રામને ખબર પડી ગઈ હતી કે રાવણ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા આવશે, આ વિધાન પણ કેવું છે? સાચું છે। નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે। આગળ છે વિધાન કોણ બોલે છે તે લખવાનું છે, 4માંથી ગમે તે 3। એમાં જોઈએ પહેલો કે તમારી ફરિયાદ બિલકુલ સાચી છે, તો આ રાજા બોલે છે। બીજો, ચૂપ મૂર્ખના સરદાર, તો આ મિત્રો શાંતા બોલે છે। ત્રીજો, આ વન પર મારો અધિકાર છે, આ મિત્રો શૂર્પણખા બોલે છે। ચોથો, ઓરે ગાંડા આપ સપરમાં દહાડે આડું બોલાય, તો આ મિત્રો રવિની બા બોલે છે। ક જોઈએ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। 3 આપેલા છે, 3માંથી ગમે તે 2। પહેલો, છોકરો જેમ ખાલી જગ્યાની તરફ જતો ગયો તેમ એ જાણે દૂર ને દૂર ખસતો ગયો, તો આવશે પર્વતની તરફ। નેક્સ્ટ બીજો કે કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસીને તો એની અંદર આવશે સુવાળી બનાવી। ત્રીજો, TS1 વાહન એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું। નેક્સ્ટ મિત્રો છે ટૂંક નોટ લખો, ગમે તે એક તમારે લખવાની છે। પહેલું આપેલ છે છજ્જુ કાકાની બકરી, જે તમે ચેપ્ટર 7માં વધારે ડિટેલમાં પણ જોઈ શકો છો।
અને બીજું તમને આપેલું છે શાંતા પરમાર, એ તમે પાઠ નંબર 8માં વધારે ડિટેલમાં જોઈ શકો છો. પ્રશ્ન 3નો અ જોઈએ, સૂચના પ્રમાણે કરો. 12માંથી ગમે તે 10 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. એમાં પહેલો છે કે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલો છે પ્રાંચી લખે છે, તો જોઈએ પ્રાંચી ઝડપથી લખે છે. બીજો, કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ બનાવવાનું છે. તો જોઈ શકો છો જેવી રીતે ઉદાહરણ આપેલું છે એવી રીતે આપણે વાક્ય લાંબુ બનાવવાનું છે. તો જોઈએ આપણે. તો એનો જવાબ આવશે કે ગઈ રાત્રે યોજાયેલી ગામસભામાં છજુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌ ગામ લોકોને ખૂબ ગમી ગયું. નેક્સ્ટ ત્રીજો કે કયો શબ્દ નજીકના અર્થવાળો છે, એના પર ચોરસની નિશાની કરવાની છે, લંબચોરસની. જોઈ શકો છો પહેલો ગાઈડ, તો એને મિત્રો માર્ગદર્શક આપનાર. બીજો છે સમસ્યા, તેમાં આવશે મુશ્કેલી. નેક્સ્ટ ચોથો જોઈએ કે વાંચો, અર્થ સમજો અને ઉદ્ગાર ચિહ્ન કે જે તમારું બીજું ચિહ્ન છે એને નિશાની કરી વાક્ય ફરીથી લખો. તો એ પણ તમે જોઈ શકો છો. જે અલ્પ વિરામ છે, સંપૂર્ણ 2 યોગ્ય વિરામ ચિહ્નો વાપરીને વાક્ય લખેલું જ છે. જોઈએ પાંચમો કે ઉદાહરણ મુજબ તેથી અને કેમ કેનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે. એનું ઉદાહરણ આપેલ છે. હવે આપણે વાક્ય જોઈએ. ત્રીજો કે કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, કાચબાને કંઈક અવાજ સંભળાયો. તો મિત્રો એમાં 2 વાક્ય બને. એમાં પ્રથમ વાક્ય જોઈએ કે કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી તેને અંગો ઢાલમાં લઈ લીધા. બીજું વાક્ય બને કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો. નેક્સ્ટ છે છઠ્ઠો કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો છે 1 ડઝન કેળાનો ભાવ, તેમાં આવશે ખરેખર 20 રૂપિયા હતો. બીજો છે 1ની 1 કવિતા ખાલી જગ્યા ગાવાથી કંઠસ્થ થઈ જાય, તો આવશે વારંવાર ગાવાથી. આગળ જોઈએ 7મો કે સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું વાક્ય બનાવો. તો જોઈ શકો છો. તો આપણે ઉદાહરણ જુઓ, પછી આપણે આપણું જોઈએ. તો એમાં મિત્રો છે કે રાવણ વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ, ઉતાવળ ન કરાય. તેમાં ધીરજ, તેમાં મિત્રો આવશે ધૈર્ય. અને આપણું વાક્ય આપણે બનાવવાનું છે કે ચતુર માણસો ધીરજ રાખીને કામ કરે છે. 8મો તમે શું સમજ્યા વિચારીને લખવાનું છે. તો રવિ ડુંગરને ટગર ટગર, તો આવશે એકી ટસે જોઈ રહ્યો હતો. બીજો, બધા ઇધર ઉધર આમ તેમ ભાગમ ભાગ કરવા માંડે છે. નેક્સ્ટ છે કે લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ સામે રાઇટ કરવાનું છે. એમાં પહેલો દાંત કાઢ્યા, તો મિત્રો આવશે હસવું. બીજો છે સૌ સારાવાના થશે, તો આવશે સારું જ થવું. નેક્સ્ટ એની નીચે જે આપેલું છે કે વધારાનો શબ્દ ચેકી દેવાનો છે, તો આમાં આવશે બગડી ગયેલા ફળો અમારે ફેંકી દેવા પડ્યા. 10મો જોઈએ કૌંસમાંથી સમાન પ્રાસવાળા શબ્દો શોધી પંક્તિ પૂર્ણ કરવાની છે. પહેલો છે કે દોસ્ત માટે લાવ્યો છું એવો આજે ટૂચકો, પેટ પકડી હસી પડશે નથી જરાય છૂટકો. ટૂચકો છૂટકો એ મિત્રો સમાન પ્રાસવાળા છે. બીજો, કાગડોળે રાહ જોઈશ તું આવી જજો વહેલો, મારી જે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો. વહેલો અને પહેલો. 11મો છે વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી નવું વાક્ય બનાવવાનું છે. તો એનું ઉદાહરણ જુઓ અને નીચે જે મિત્રો આપણે પ્રશ્ન આપેલો છે એ જોઈએ કે ચાલો બધા પોતપોતાની ચોપડી ખોલીશું. પછી ચાલો પણ નહીં આવે, એમાં આવશે બધા પોતપોતાની ચોપડી ખોલીશું, પાન નંબર 111 ખોલીશું અને હવે તે પાન પરનો ફકરો વાંચીશું. 12મો છે કે 3 વાક્યનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો ગ્લાસ ફૂટી ગયો મમ્મી અને તીખી નજરે, તો મારાથી કાચનો ગ્લાસ ફૂટી ગયો એટલે મમ્મી મારી સામે તીખી નજરે જોયું. નેક્સ્ટ પ્રશ્ન 4નો અ કે સૂચના પ્રમાણે કરો. 3માંથી ગમે તે 2 જોડણીવાળા. જોડણી જોઈ શકો છો પાઘડી, ઉપાય, મૂર્તિ અને વાંસળી. નેક્સ્ટ છે કે વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. અંબર તો ધરતી, ગરમ તો ઠંડુ, શિખર તો તળેટી, શાંતિ તો અશાંતિ. હવે અ સામે બ જોડવાના છે. પહેલો છે દિવાળી વખતે અંદર દીવા, તો એની સામે આવશે ક અને બહાર રંગોળી કરી. બીજો, શાળામાં પહેલાં સફાઈ થાય, પછી આવશે ડ કે પછી પ્રાર્થના સંમેલન થાય. ત્રીજો, જ્યારે જમવામાં ખીચડી હોય, એમાં આવશે અ ત્યારે હરેશ તરાઈને જમે. ચોથો, નાતાલ વખતે ચર્ચના બારણેથી છેક, એમાં આવશે બ મેદાનમાં ગેટ સુધી મંડપ બાંધ્યો. નેક્સ્ટ તમને કોઈપણ 2 વિષય આપેલા છે, એમાંથી
કોઈપણ એક વિષય વિશે આપણે નિબંધ લખવાનો છે, 6 માર્ક્સનો છે, જોઈ શકો છો અહીંયા બજારને માણેલું પર્યટન. એના અથવામાં તમને વાર્તા આપેલી હશે. જો તમને વાર્તા આવડે તો વાર્તા, નિબંધ આવડે તો નિબંધ, એ તમારે લખવાના છે. આ મિત્રો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમે એકવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને સંપૂર્ણ યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું 3-5 વિષય ગુજરાતીનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.